રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ તેમજ કેબલ વાયર ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારની વેબસાઇટ જેએમમાંથી ₹20 લાખની સ્ટ્રીટ લાઇટ અને તેમને લગતો માલ સામાન ખરીદવામાં આવેલ છે। 8 લાખનો માલ 20 લાખમાં ખરીદી 12 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેથી બિલ ન ચૂકવવા ચીફ ઓફિસર લેખિત વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે। વધુમાં આ ખરીદીમાં હદ તો ત્યાં થઈ છે કે જે ખરીદી નગરપાલિકાએ કરી છે તે જેએમના પરિપત્ર મુજબ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી ખરીદી કરી શકે છે, પણ આ ખરીદીમાં જેમને નામે ઓર્ડર આપવામાં આવ્યા છે તે નગરપાલિકાનો રોજમદાર કર્મચારી છે। આ કર્મચારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત પત્ર લખી તપાસની માંગ કરી છે। આ એલઈડી સ્ટ્રીટ લાઇટમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। એક લાઇટની કિંમત 1980 રૂપિયામાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવી છે। બજારમાં અને માર્કેટમાં લાઇટની કિંમત 800-850 રૂપિયા જ છે, એટલે આની અંદરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે। અને એમાં કેબલ, લાઇટ, ચાપડા આ બધી વસ્તુમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે। ઉપલેટા નગરપાલિકામાં તો રોજમદાર કર્મચારી નામે માલ ખરીદ થયો છે। અતુલભાઈ સુવા કરીને કર્મચારી અલ્પેશ સુવા કરીને કર્મચારી છે, એને નામે માલ ખરીદ થયો છે। આ કર્મચારીને પણ ખબર નથી કે મારા નામે માલ ખરીદ કર્યો છે। અમે જેમમાંથી બિલના ડેટા કાઢ્યા અને જાહેરમાં સોશિયલ મીડિયામાં મૂક્યા ત્યારે કર્મચારીને ખબર પડી કે મારા નામે તો 20 લાખનો માલ ખરીદ થયો છે। એટલે આ કર્મચારીએ પણ લેખિતમાં ચીફ ઓફિસરને આપ્યું છે। અમે જનરલ બોર્ડમાં સ્ટ્રીટ લાઇટ માટે ભંડોળ ફાળવેલું, ત્યારબાદ જે પ્રોસિજર કરવાની હોય એ લોકોએ કેવી રીતે પ્રોસિજર કરી મને ખબર નથી, પણ જનરલ બોર્ડની અપેક્ષાએ એ લોકોએ ખરીદી કરેલ છે। મેં આવતા સોમવારે મારી સ્ટ્રીટ લાઇટ કમિટીની મીટિંગ બોલાવેલી છે। એ મીટિંગમાં અમે નિર્ણય લેશું। આ સમાચાર સાવ પાયો વિહોણા છે। આ લાઇટ, કેબલ, ચાપડા મળી કુલ ₹19,850,000 ખરીદી કરેલ છે। આ ખરીદી સરકારશ્રીના જીએમના પોર્ટલના ભાવ મુજબ કરેલ છે। SOR થી પણ નીચા ભાવ આપણે એનાથી કરેલ છે, એટલે આમાં કોઈ કાંઈ ભ્રષ્ટાચાર થયેલો જ નથી। દિવાળીના દિવસે માટીના દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે, જેને લઈને શક્તિપીઠ અંબાજીમાં દીવા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। સખી મંડળની બહેનો માટીના દીવા બનાવવાની કામગીરીમાં જોતરાઈ છે, જેમાં અલગ અલગ ડિઝાઇનવાળા દીવાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે। બહેનો રોજના 250 થી 300 જેટલા દીવા તૈયાર કરી રહી છે। દીવાની પવિત્રતા જળવાય તે માટે છાણ અને લાકડામાં દીવા પકવી દીવાઓ તૈયાર કરવામાં આવે છે।